હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વેબી મેથ્સમાં। તો આજનો આપણો ટોપિક છે ઘડિયાળ અને ઘડિયાળ લગતા તમને ખબર છે પરીક્ષામાં ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે। તો આપણે શું કરવાના છે કે પ્લેલિસ્ટ બનાવીશું અને આમાં આપણો ટાર્ગેટ શું છે કે જેટલા ટાઈપના ક્વેશ્ચન છે તેના પર્સનલી એક વિડીયો અપલોડ કરીશું અને તેમાં આપણે શું કરીશું ટ્રિક સાથે। તો આજનો ટોપિક આપણે શું છે કે પર્ટિક્યુલર કે આપણને ટાઈમ આપેલો છે। ટાઈમમાં શું છે કે 3:45 થઈ છે અને તમને પૂછશે કે આના વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે। તો આપણે શું કરીએ કે સૌપ્રથમ આપણે કોન્સેપ્ટ સમજી લઈએ, ત્યારબાદ કયા સૂત્રની મદદથી બે એક્ઝામ્પલ ગણાય છે અને પરીક્ષામાં જો આપણા જોડે એટલો બધો ટાઈમ તો હોતો નથી તો આપણે શું કરીશું ટ્રિકનો પણ ડિસ્કસ કરી દઈશું, એટલે કે આપણે બધી મેથડ ખબર પડી જાય। તો વિડીયો શરૂઆત કરીએ। તો આપણે સમજીએ કે આપણને એક આ ઘડિયાળ આપેલું છે, બરાબર। હવે સમજો કે આપણને ખબર છે અહીંયા 12 છે, અહીંયા આપણને કેટલા હોય છે, અહીંયા 6 હોય છે, અહીંયા 3 આપેલા હોય છે, અહીંયા આપણે 9 આપેલા હોય છે। આ તો તમને ખબર જ છે। હવે અહીંયા શું થશે, 12 પછી 1 2 4 5 7 8 10 ને 11 આટલા સુધી તમને ખબર છે। હવે ઘડિયાળમાં કેટલા સૂઈ હોય છે, 3 સૂઈ હોય છે। સૌથી જે નાની સૂઈ હોય છે તે આપણને કલાકની સૂઈ હોય છે, તેનાથી મોટી સૂઈ કઈ હોય છે એ મિનિટની હોય છે અને સૌથી મોટી સૂઈ આપણને જોવા મળે છે સેકન્ડની, એટલે કે આના વિશે પણ તમને ખબર છે। હવે આપણે જોઈએ તો આપણે વાત કરીએ કે કઈ કઈ સૂઈ હોય છે। એક કલાકની સૂઈ હોય છે, એક હોય છે મિનિટની સૂઈ હોય છે અને એક હોય છે સેકન્ડની સૂઈ હોય છે, બરાબર। હવે તમે સમજો કે જો ઘડિયાળને આખું અંશ ફેરવવું હશે, એટલે કે આ જે 3નો કાંટો છે ફરીને પાછું 3 પર આવશે તો આપણને ખબર છે કે 360 અંશ ડિગ્રી પરિભ્રમણ કરવા જોવા મળે છે અને બસ આપણે આટલાની માહિતી જરૂરી છે। હવે આપણે સમજીએ કે હું મિનિટ કાંટાની વાત કરું છું, બરાબર। તો અહીંયા મિનિટ કાંટો કયો આપેલો છે, 6 ઉપર આપેલો છે અને તેને 6 ઉપર પાછું ફરીને 6 ઉપર આવવું હશે તો કેટલો ટાઈમ લાગશે, આપણને ખબર છે કે 1 કલાકનો ટાઈમ લાગશે। તો અહીંયા આપણે લખીએ કે 1 કલાકમાં કેટલા અંશ ડિગ્રી પરિભ્રમણ કરશે, 360 ડિગ્રી પરિભ્રમણ કરશે, બરાબર। હવે 1 કલાક છે તો કેટલી મિનિટ હશે, આમાં આપણને ખબર છે કે 1 કલાકમાં 60 મિનિટ જોવા મળે છે, એટલે કે 360 ડિગ્રી આપણે આમ લખી શકીએ છીએ, બરાબર છે। હવે આ 60 ને આ સાઈડ નીચે લઈ જઈશ તો આપણને શું મળ્યું કે 1 મિનિટ બરાબર 360 અંશ ભાગ્યા 60, એટલે કે આપણને શું મળ્યું કે 1 મિનિટ બરાબર 6 અંશ। એટલે કે આના પરથી આપણને શું ખ્યાલ આવ્યો કે મિનિટ કાંટો 1 મિનિટમાં 6 અંશનો પરિભ્રમણ કરે છે। હવે આપણે સમજો કે જો 12 થી 1 ઉપર આવવું છે અને આપણને ખબર છે કે વચ્ચે કેટલી મિનિટનો તફાવત છે, 5 મિનિટનો તફાવત છે, તો આ કેટલા અંશનું પરિભ્રમણ કરશે, આપણે સીધું જ કહી શકીએ છીએ કે મિનિટ કાંટો 1 માં 6 કરે છે તો અહીંયા કેટલું થશે, આપણને ખબર પડી કે 30 અંશ પરિભ્રમણ કરશે, બરાબર છે। તેવી જ રીતે વાત કરું કે હું કલાકની, તો આપણને ખબર છે કે કલાક કાંટો કયો છે, 3 ઉપર આપેલો છે અને તેને ફરીને પાછું 3 ઉપર આવવું હશે તો આપણને ખબર છે કે 12 કલાકનો સમય જોવા મળે છે। તો આપણે લખી શકીએ છીએ કે 12 કલાક બરાબર આપણે લખી શકીએ છીએ 360 અંશ પરિભ્રમણ કરશે। હવે 12 કલાક છે તેને આપણે મિનિટમાં ફેરવીશું તો શું થશે, 12 ગુણ્યા 60 મિનિટ બરાબર 360 અંશ થશે, બરાબર છે। હવે 12 ગુણ્યા 6 એટલે 772 થશે, એટલે કે 720 મિનિટ બરાબર 360 અંશ, એટલે કે આને આપણે ખબર પડી જશે કે 1 મિનિટ બરાબર અડધો અંશ પરિભ્રમણ કરે છે। એટલે કે વિકલ્પમાં તમને આ પણ પૂછી શકે છે કે કલાક કાંટો 1 મિનિટમાં કેટલા અંશનું પરિભ્રમણ કરશે, તો આપણે અડધા અંશનું પરિભ્રમણ કરશે, આમ સમજી શકીએ છીએ। તેવી રીતે તમને પરીક્ષામાં પૂછે 1 મિનિટ કાંટો 1 મિનિટમાં કેટલા અંશનું પરિભ્રમણ કરે છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે 6 અંશનું પરિભ્રમણ કરે છે। તો તેવી જ રીતે આપણે વાત કરીએ કે સેકન્ડ કાંટા વિશે, બરાબર છે। તો અહીંયા આપણે સેકન્ડ કાંટો કયો આપે છે, 8, તો તેને ફરીને પાછું આવવું હશે તો કેટલો ટાઈમ લાગશે, આપણને ખબર છે કે 60 સેકન્ડ, એટલે કે 1 મિનિટનો સમય લાગશે, એટલે કે આપણે લખી શકીએ છીએ 1 મિનિટ બરાબર 360 અંશ પરિભ્રમણ કરશે અને 1 મિનિટમાં કેટલા સેકન્ડ હોય છે, 60 સેકન્ડ હોય છે, તો આપણે લખી શકીએ છીએ કે 60 સેકન્ડ બરાબર 360 અંશ, તો 1 સેકન્ડ બરાબર કેટલા થશે, 6 અંશ। તો આપણને 3 વિકલ્પો તો ખબર પડી ગઈ કે પરીક્ષામાં તમને આમાંથી કોઈ એક્ઝામ્પલ પૂછી શકે છે। શું પૂછી શકે છે
કે મિનિટ કાંટો 1 મિનિટમાં કેટલા અંશનું પરિભ્રમણ કરશે? 6 અંશનું, બરાબર. બીજો ક્વેશ્ચન કઈ રીતનો આવી શકે છે કે કલાક કાંટો 1 મિનિટમાં કેટલા અડધા અંશનું પરિભ્રમણ કરશે? અને સેકન્ડ કાંટો 1 સેકન્ડમાં 6 અંશનું પરિભ્રમણ કરતું જોવા મળે છે. તો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ શું કહે છે કે 5:40 થઈ છે, બરાબર. અને તમને કહેશે શું કે આ બંને વચ્ચે કેટલા અંશનો ખૂણો બનાવે છે. હવે તમે એકવાર સમજો કે ખૂણો પોઝિટિવ એટલે કે પ્લસમાં પણ આવી શકે છે, નેગેટિવ માઇનસ પણ આવી શકે છે. આ બંને વચ્ચે શું તફાવત છે અને આ સૂત્રમાંથી આપણે કઈ રીતે એક્ઝામ્પલ ગણી શકીએ છીએ એના બધી વિશે આપણે ડિસ્કસ કરવાના છે. અને આની ટ્રીક પણ હોય છે એટલે આપણે ટ્રીક પણ સમજી લઈશું લાસ્ટમાં. તો જોઈએ કે નેગેટિવ ક્યારે આવે અને પોઝિટિવ ક્યારે આવે આપણે સમજી લઈએ સ્ટાર્ટમાં. તો આપણે થીટા બરાબર સૂત્ર તો ખ્યાલ જ છે. સૂત્રમાં આપણને શું આપ્યું છે કે 11/2 ગુણ્યા મિનિટ માઇનસ 30 ગુણ્યા કલાકની વાત કરે છે, બરાબર છે. અત્યાર સુધી અહીંયા જો કે 5 કલાક અને 40 મિનિટ એટલે કે સીધી કિંમત જ મૂકવાની છે. તો કિંમત મૂકી દઈએ. પરીક્ષામાં તમારે આટલો ટાઈમ પણ બગાડવાની જરૂરત નથી કેમ કે આની ટ્રીક ખૂબ સરળ છે. તો હું તમને સમજાવવાનો છું પણ આપણે કોન્સેપ્ટ એકવાર ક્લિયર હોવો જોઈએ. તો અહીંયા જો તો શું થશે, કેટલી મિનિટ આપેલી છે? 40 મિનિટ માઇનસ 30 ગુણ્યા 5 કલાક, બરાબર. હવે આ બંને કટ થશે એ 20 તો 11 દુ 22 એટલે 220 માઇનસ 150 એટલે કે અહીંયા 70 અંશ ખૂણો બનાવે છે. અહીંયા તમે જોશો તો આ પ્લસમાં આપેલો છે, ઘણીક વાર માઇનસ પણ આવી શકે છે. એટલે કે આના વચ્ચે કઈ રીતે પ્લસ આવ્યો તે આપણે સમજી લઈએ. તો 5:40 થઈ છે એટલે કે હું અહીંયા ઘડિયાળમાં દર્શાવું છું એટલે તમને વધુ ખ્યાલ આવશે. તો અહીંયા જોવો તો 5 વાગે છે કે કલાક કાંટો નાનો અને 40 મિનિટ એટલે કે અહીંયા 8 ઉપર આવશે, આપણને ખ્યાલ છે એટલે કે મોટી સુઈ. હવે સમજો કે આ બંને વચ્ચે 70 અંશનો ખૂણો બનાવે છે અને કેમ પ્લસ છે તે જોઈએ. તો વાત કરું કે 5 ઉપર છે અને જ્યારે મિનિટ કાંટો ફરશે 12 ઉપર આવીને તો 8 ઉપર ક્યારે આવશે? જ્યારે 5ને એકવાર ક્રોસ તો કરેલું છે. તો આપણે સમજી લેવાનું કે જો ક્રોસ કરશે, બરાબર છે ને, ક્રોસ કરશે તો પોઝિટિવમાં આવશે ખૂણો અને જો ક્રોસ નહીં કરે તો નેગેટિવમાં આવશે. એટલે કે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું એટલે કે આમાં વધુ ખ્યાલ આવી જશે. હવે એ સમજો તો અહીંયા θ1 આપણને કેટલા મળ્યા? 70 અંશ. એટલે પરીક્ષામાં આ પણ પૂછી શકે છે. હવે સમજો આપણને ખબર છે કે પૂરું પરિભ્રમણ કરતાં કેટલા અંશનો ખૂણો બને છે? 360 ડિગ્રી પૂરું પરિભ્રમણ થાય છે અને આ 70 છે તો અહીંયા પણ બની શકે છે ને. અહીંયા કેટલા એંગલ હશે? તો આના માટે સીધું શું કરવાનું કે θ2 બરાબર કે 360 માઇનસ આપણે સીધું કરીશું 70. તો θ2 બરાબર કેટલા મળી ગયા? આપણને ખબર છે કે 290 અંશનો ખૂણો બનશે. એટલે કે મેથડ તો ખૂબ સરળ છે. તે આપણે શું કરીશું, જો ક્રોસ કરશે તો પોઝિટિવ હશે, જો ક્રોસ નહીં કરે તો નેગેટિવ હશે. ત્યારબાદ શું કરવાનું કે બે એંગલ બનશે, એક અંદરનો અને એક બાહ્યનો. જો આપણને અંદરનો મળી જશે તો આપણે શું કરીશું 360 માઇનસ જે મળશે આપણને બીજો એંગલ જોવા મળશે. તો તેવી જ રીતે આપણે જોઈએ બીજો એક્ઝામ્પલ કે જેમાં પ્લસ ખૂણો આવે છે એટલે આપણને વધુ ખ્યાલ આવી જાય. તો અહીંયા આપણને શું આપેલું છે કે 3:30 થઈ છે, બરાબર છે. તો જોઈએ તો આપણા જોડે સૂત્ર તો ખબર છે. સૂત્ર શું? θ બરાબર 11/2 ગુણ્યા મિનિટ માઇનસ 30 ગુણ્યા h એટલે કે કલાકની વાત કરે છે. કિંમત મૂકી દઈએ તો અહીંયા શું થશે? 11/2 મિનિટ આપણને કેટલી આપી છે? 30 માઇનસ શું છે? 30 ગુણ્યા h. h કેટલા આપ્યા છે? 3 કલાક, બરાબર છે અત્યાર સુધી. હવે અહીંયા શું થશે? 15 દુ 30 જોવા મળે છે એટલે કે 1 5 અને અહીંયા શું થશે? એ 6 માઇનસ 90 થઈ ગયા. તો આ બંને વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે? 75 અંશનો ખૂણો બને છે. અહીંયા આપણે સમજી લઈએ તો આપણે વધુ ખ્યાલ આવી જશે. તો અહીંયા આપણને શું આપ્યું છે કે 3 વાગીને કેટલી મિનિટ થઈ છે? 30 મિનિટ થઈ છે. તો અહીંયા ખબર છે કે અહીંયા આપણને 30 મિનિટ જોવા મળે છે એટલે કે અહીંયા શું 3ને ક્રોસ કરીને 6 ઉપર આપ્યો છે એટલે કે આ આપણને કેટલું જોવા મળે છે? 75. તો આપણે આની વાત કરીએ તો θ2માં શું હતું આપણને ખબર જ છે. તો શું કરીશું? 360 માઇનસ આપણે કેટલા કરવાના છે? 75 કરવાના છે. એટલે કે આપણને ખ્યાલ આવી ગયો તો અહીંયા શું થશે? 285 અંશનો ખૂણો બનાવશે, θ2 જોવા મળશે. તો હવે જોઈએ આપણે આગળનો એક્ઝામ્પલ. અહીંયા શું આપ્યું છે કે 8:20 અને આ બંને વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે. આપણે અગાઉના બે એક્ઝામ્પલ જોયા તેમાં આપણે શું જોયું કે પોઝિટિવ આપણને એંગલ જોવા મળે છે. તો આમાં જોઈશું કે આપણને નેગેટિવ મળે છે એટલે આપણે આમાં પણ સમજી લઈએ અને ત્યારબાદ આપણે ડિસ્કસ કરી દઈશું. તો જોઈએ તો સૂત્ર તો આપણને ખ્યાલ જ છે. તો અહીંયા શું આપે છે? 11/2
ગુણ્યા મિનિટ માઇનસ 30 ગુણ્યા કલાક. હવે શું થશે કે 11/2 મિનિટ આપણને કેટલી આપી છે 20 માઇનસ 30 ગુણ્યા કલાક આપણને 8 જોવા મળે છે. બરાબર છે. અહીંયા શું છે, અહીંયા આ વાત કરો તો અહીંયા 10 એટલે કે 110 માઇનસ કેટલા છે 240, 8 3 24. બરાબર છે. એટલે અહીંયા શું જોવા મળશે આપણને 130 અંશનો ખૂણો બનાવે છે, પરંતુ કયો માઇનસ બનાવે છે. અહીંયા આપણે વેરિફિકેશન કરી દઈએ ક્રોસ થાય છે કે નથી થતું. તો જોઈ લઈએ. તો કેટલા વાગ્યા છે 8 વાગ્યા છે. બરાબર છે. અને કેટલી મિનિટ થઈ છે 20 મિનિટ છે. તો આપણે જોઈ શકીએ છીએ કે 12 થી ચાલુ થયો છે પણ 4 સુધી અટકી રહ્યો છે. બરાબર ને, 8ને ક્રોસ નથી કર્યો. તો આની વાત કરું તો કેટલા અંશનો ખૂણો બનાવે છે -130. અહીંયા પ્લસ અને માઇનસનો કોઈ મતલબ નથી, પણ આપણને ખાતરી મળે છે કે આ ક્રોસ કર્યું છે કે નથી કર્યું. એટલે કે અહીંયા કેટલા અંશનો ખૂણો બનાવ્યો છે 130 અંશનો. તો આપણે આ એંગલ શોધવાનું છે. આપણને ખબર છે કે θ1 તો આપણને મળી ગયો છે -130 અંશ. તો θ2 બરાબર શું કહ્યું 360 માંથી 130 ને સિમ્પલી બાદ કરી દઈશું. તો આપણે સીધું કહી શકીએ છીએ કે 230 અંશનો ખૂણો અહીંયા જોવા મળે છે. એટલે કે આ રીતે આપણે સમજી શકીએ છીએ કે પ્લસ ક્યારે આવે છે અને માઇનસ એંગલ ક્યારે જોવા મળે છે. તો હવે આપણે જોઈએ ટ્રીક વિશે. તો આપણે આગળ તો સમજી તો ગયા કે થીટા એંગલ પોઝિટિવ ક્યારે હોય, નેગેટિવ ક્યારે હોય, અને આપણે સૂત્રને પણ ખ્યાલ આવી ગયો. પરંતુ પરીક્ષામાં આપણે ટાઈમ બચાવવો છે, તો આપણે કઈ રીતે ઇસ્તેમાલ કરી શકીએ છીએ. તો અહીંયા જુઓ કે 3:15 થઈ છે. એટલે કે હું તમને પ્રોપર મેથડથી એક્ઝામ્પલ ગણાવું અને ટ્રીકનો ઇસ્તેમાલ કરાવું તો કેટલો ટાઈમ લાગશે જોઈ લઈએ એકવાર. તો થીટા બરાબર જોડે સૂત્ર શું છે 11/2 ગુણ્યા મિનિટ માઇનસ 30 ગુણ્યા કલાક. બરાબર છે. અહીંયા શું છે 11/2 મિનિટ કેટલી આપી છે 15 માઇનસ 30 ગુણ્યા 3 આપેલી છે. અહીંયા શું થશે કે અહીંયા 165/2 માઇનસ 90 જોવા મળે છે. હવે સમજો અહીંયા શું થશે 82.5 માઇનસ 90. બરાબર છે ને, એટલે કે અહીંયા આપણને જવાબ મળશે 7.5 એંગલ બનાવે છે. હવે જો ટ્રીક ખ્યાલ હશે તો આપણે શું કરવાનું છે જોઈ લઈએ. ટ્રીકમાં શું આપેલું છે કે કલાક અને મિનિટ બંનેનો રેશિયો 1:5 હોય. એટલે કે શું થશે આનો ગુણાકાર આપણે 5 વડે કરીને આ સંખ્યા મળી જાય. એટલે કે 3 × 5 3 × 5 15. મતલબ શું કે 1:5 નો રેશિયો આપણને જોવા મળે છે. બીજી રીતે કઈ રીતે સમજી શકીએ છીએ કે 3 અને 15 નો મતલબ શું, અહીંયા 3 આવેલું છે તો 3 વડે આપણે ભાગીએ તો અહીંયા 1 જોવા મળશે અને 5 3 15, એટલે કે 1:5 મળી ગયું. તો જો તમને આ રીતે મળે તો શું કરવાનું, θ1 બરાબર માઇનસ મિનિટ ભાગ્યા 2. મિનિટ કેટલી આપે છે 15, તો 15/2 એટલે કે θ1 સીધી જ વાત કરું તો 7.5 અંશનો ખૂણો બનાવે છે. ખૂબ જ સરળ ટ્રીક છે. જસ્ટ આપણને આટલું યાદ હોય તો આપણને આ પ્રોસેસ કરવાનો ટાઈમ બચી જશે. હવે θ1 તો આપણને મળી ગયા, તો θ2 માટે સૂત્ર શું હતું કે 360 માઇનસ કેટલા આપ્યા છે 7.5 ની વાત કરી છે. બરાબર છે. તો શું કરવાનું છે આપણને ખબર છે કે 352.5 અંશનો ખૂણો θ2 બનાવશે. બરાબર છે ને. ટ્રીક તો ખૂબ સરળ છે, ખાલી યાદ રાખવાની મેથડ જોઈએ. અહીંયા જુઓ બીજું એક્ઝામ્પલ 7 અને 35 નો. તો આપણે 7 વડે ભાગીશું તો શું થશે 7 × 7 અને 7 × 5 35, એટલે કે આપણને રેશિયો મળી ગયો 1:5. θ1 માટે શું કરવાનું હતું કે માઇનસ મિનિટ ભાગ્યા 2. કેટલી આપેલી છે મિનિટ 35/2, તો 17 × 2 = 34 થશે, એટલે 17.5 અંશનો એંગલ બનાવે છે. બરાબર છે. બસ આટલું જ કરવાનું છે. આના માટે તો કેલ્ક્યુલેશનની પણ જરૂરત હોતી નથી, જસ્ટ આપણે વિડીયોમાં જોઈએ છીએ એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ. θ2 બરાબર શું હોવું જોઈએ 360 માઇનસ શું કારણ છે 17.5 જોવાનું છે. તો અહીંયા શું આવશે 342.5 અંશનું એંગલ θ2 આપણને જોવા મળશે. એટલે કે આવી ઘણી બધી ટ્રીકો છે કે રેશિયો 1:5 1:6 1:4 ક્યારે હોય, અને જો તમને ટ્રીક યાદ ન હોય તો આપણા જોડે સૂત્ર તો છે, આપણે એ રીતે એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. તો હવે જોઈએ આપણે ટ્રીક નંબર 2. ટ્રીક નંબર 1 માં શું હતું કે રેશિયો 1:5 હોય તો આપણે θ1 શું હતું માઇનસ મિનિટ ભાગ્યા 2. જો રેશિયો 1:10 હોય તો શું કરવાનું, બસ આટલું યાદ રાખવાનું, મિનિટ × 2.5. અને જો તમારે ટ્રીક યાદ ન રાખવી હોય તો આપણે આગળ સમજી ગયા છીએ કે સૂત્રની મદદથી આપણે એક્ઝામ્પલ કઈ રીતે ગણી શકીએ છીએ. આ જસ્ટ તમારી સ્પીડ વધારવાનું એક માધ્યમ છે. તો જોઈએ રેશિયો કેવી રીતે આપણે જોઈશું કે જે આપણે 3 સંખ્યા આપેલી છે આગળ તેના વડે આપણે ભાગી દેવાનું. તો 3 વડે ભાગીએ તો શું જોવા મળે 3 × 3 અને શું થશે 3 વડે ભાગીશું એટલે કે 10 × 3
30 એટલે કે આપણને ખબર પડી ગઈ કે 1:10 રેશિયોમાં આપણને આપેલું છે. હવે જોઈએ કે θ1 બરાબર આપણે શું કરવાનું છે કે મિનિટ ગુણ્યા 2.5. તો જોઈએ મિનિટ કેટલી આપેલી છે 30, તો 30 ગુણ્યા આપણે કરવાના કેટલા 2.5. તો આપણને ખબર છે કે 30 ગુણ્યા એટલે 75 ખૂણો બનશે બરાબર. અને θ2 બરાબર આપણે શું કરીશું 360 માઇનસ 75. તો આપણને સીધું ખબર પડી જશે કે અહીંયા 285 ખૂણો જોવા મળે છે. ખૂબ જ સરળ રીતે આપણે એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. તો તેવી જ રીતે આપણે જોઈએ બીજો એક્ઝામ્પલ. અહીંયા આપણે શું આપ્યું છે કે 5:50. મેં તમને શું કીધું કે શું કરવાનું રેશિયો ચેક કરવો હોય તો જે આપણે સંખ્યા છે તેના વડે બંને સંખ્યાને ભાગી દેવાનું. અહીંયા કેટલા આપેલા છે 5, તો 5 એકા 5 અને 50 ને 5 વડે ભાગીશું એટલે કે શું 10 ગુણ્યા 5 એટલે કે 1:10 રેશિયો જોવા મળી ગયો. આપણે સૂત્રનો ઇસ્તેમાલ કરવાનું જ નથી, જસ્ટ આટલું વસ્તુ યાદ રાખવાનું છે. θ1 બરાબર શું છે કે મિનિટ ગુણ્યા 2.5 એટલે કે મિનિટ કેટલી આપી છે 50 ગુણ્યા 2.5 આપણને આપેલું છે. હવે તમને થશે કે આનો ગુણાકાર આપણે કઈ રીતે કરીએ, તો એકવાર આપણે સમજી લઈએ. તો શું કરવાનું 25 આપેલા છે તો 25 ને આપણે કેટલી લખી શકીએ છીએ 2.5 છે એટલે કે 25/10. અહીં શું 10 ગુણ્યા 5 અને 25 પંચું કેટલા થશે આપણને ખબર છે 25 ચોક 100 એટલે 125 એટલે કે θ1 કેટલો મળ્યો 125°. તો θ2 બરાબર આપણે શું કરવાનું છે કે 360 માઇનસ 125° કરીશું. તો કેટલા થશે 360 માંથી 100 જશે એટલે કે કેટલા થશે 260 જોવા મળશે. અને તેમાંથી પાછા આપણે કેટલા કરવાના છે 25 બાદ કરવાના છે એટલે કે અહીં આપણને 235° ખૂણો θ2 જોવા મળે છે. તો હવે જોઈએ આપણે બીજી ટ્રીક. તો અહીંયા શું કીધું છે કે રેશિયો કલાક જેમ મિનિટ તો 1:6 આપેલો છે. તો θ1 બરાબર શું થશે મિનિટ ભાગ્યા 2. આપણે યાદ રાખવાનું કે ટ્રીક કેવી રીતે યાદ રાખીશું કે 1:6 છે તો બી મિનિટ ભાગ્યા 2 આપેલું છે. અને આપણે સ્ટાર્ટિંગમાં જોયું કે 1:5 શું હતું માઇનસ મિનિટ ભાગ્યા 2 એટલે કે આપણે થોડી મહેનત કરીશું એટલે કે આ બધી વસ્તુ યાદ રહી જશે. બસ આના માટે શું કરવાનું જસ્ટ પ્રેક્ટિસ જરૂરી છે. તો આપણે અહીંયા જોઈએ કે અહીંયા શું આપ્યું છે કે 5:30ની વાત કરી છે. ટ્રીકમાં મેં શું કીધું છું કે જે અહીંયા સંખ્યા છે કલાક તેને બંને વડે ભાગી દેવાનું એટલે કે આપણને રેશિયો મળી જશે. તો 5 એકા 5 અને 30 ને 5 વડે ભાગીશું એટલે કે 6 પંચું 30, 1:6 મળી ગયા. સૂત્ર આપણને ખ્યાલ છે. તો શું કરીશું θ1 બરાબર મિનિટ ભાગ્યા 2 કરીશું એટલે કે 30/2 એટલે કે θ1 આપણને કેટલા મળે 15° ખૂણો બનાવશે. ખૂબ જ સરળ છે. અને θ2ની વાત કરીશું તો શું કરીશું 360 માઇનસ આપણે કરવાના છે 15 કરવાના છે. તો અહીંયા પણ આપણે સીધું લખી શકીએ છીએ કે 345° ખૂણો જોવા મળશે. તેવી જ રીતે આપણે 4:24ની વાત કરીએ. રેશિયો કેવી રીતે ફાઇન્ડ કરવાનો છે હજુ એકવાર સમજાવી દઉં કે જે કલાક છે તેને બંને વડે ભાગી દેવાનું. ખૂબ જ સરળ છે. 4 એકા 4 અને 6 ચોક 24 તો 1:6 મળી ગયા. ખૂબ જ સરળ. ત્યારબાદ શું કરવાનું θ1 બરાબર સૂત્રનો ઇસ્તેમાલ નથી કરવાનો, જસ્ટ આટલું યાદ રાખવાનું છે મિનિટ ભાગ્યા 2. મિનિટ કેટલી આપેલી છે 24 તો 24/2 કરીશું એટલે અહીંયા કેટલું જોવા મળશે 12° એંગલ જોવા મળશે. θ2 માટે આપણને ખબર છે કે શું કરવાનું છે 360 માઇનસ આપણે 12 કરવાના છે એટલે કે અહીંયા આપણને ખબર પડી કે 348° એંગલ જોવા મળે છે. તો હવે જોઈએ આપણે આગળ. તો હવે આપણે શું જોઈએ છે કે રેશિયો 1:4 આપેલો છે તો આપણે સીધું ખબર θ1 બરાબર 2 ગુણ્યા મિનિટ. કેલ્ક્યુલેશનનો ટાઈમની જરૂરત નથી. શું કરવાનું છે 2 ગુણ્યા મિનિટ એટલે કે 24 તો 48. સીધી જ જવાબ મળી ગયો કે 48° એંગલ જોવા મળશે. તો પણ આપણે સમજી લઈએ. આપણે સ્ટાર્ટિંગમાં શું સમજ્યા છે જે કલાક આપ્યું છે તેને બંને વડે ભાગી દેવાનું એટલે કે આપણને રેશિયો મળી જશે એટલે કે 6 એકા 6 અને શું થશે 6 ચોક 24 1:4 મળી ગયું. હવે યાદ રાખવાનું શું છે કે 1:4 હશે તો θ1 કેટલા કરવાના 2 ગુણ્યા મિનિટની વાત કરી દઈશું. ખૂબ જ સરળ વાત છે. 2 ગુણ્યા 24 કરવાનું છે એટલે કે આપણને 48° એંગલ θ1 જોવા મળશે. તો θ2 શું કરવાનું છે કે 360 માઇનસ 48 કરવાનું છે બરાબર છે ને. તો હવે શું થશે 360 માંથી આપણે 48 બાદ કરીશું તો આપણને કેટલા જોવા મળશે કે 312° એંગલ સેકન્ડ જોવા મળશે. એટલે કે આટલા ટાઈમમાં આપણે એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. તો એવી જ રીતે આપણે જોઈએ કે 8:32 શું કરવાનું 8 વડે બંને સંખ્યાને ભાગી દઈશું એટલે કે 8 એકા 8 અને 8 ચોક 32 1:4 મળી ગયું. તો આપણને સૂત્ર તો ખબર છે કે 2 ગુણ્યા આપણે કરવાનું છે મિનિટ 2 ગુણ્યા 32 એટલે કે શું થશે 32 × 64 એટલે કે એક એંગલ આપણને 64 મળી ગયું. અને θ2 ની વાત કરું તો શું કરવાનું છે કે 360 માઇનસ 64 કરીશું એટલે કે અહીંયા આપણને 296°
એંગલ જોવા મળે છે. તો હવે જોઈએ આપણે આગળ. તો હવે રેશિયો શું આપ્યો છે કે 1:8. તો સૂત્ર શું છે કે θ1 બરાબર મિનિટ માઇનસ કલાક ગુણ્યા 2 બરાબર છે ને. હવે મિનિટ કેટલા આપે છે 32 માઇનસ 4 ગુણ્યા 2 કરવા છે. 32 માંથી આપણે 4 કાઢીશું તો કેટલા મળશે આપણે 28 અને 28 ગુણ્યા 2 કરીશું એટલે કે એક એંગલ આપણને 56 અંશનું મળી જશે. તો θ2 માં શું કરવાનું છે કે 360 માઇનસ 56 કરવાના છે એટલે કે અહીંયા 304 અંશનું એંગલ આપણને જોવા મળે છે. તો હવે જોઈએ આપણે લાસ્ટમાં. તો શું છે 1:3 આપેલું છે. તો આપણને એટલી તો ખબર છે કે રેશિયો આપણે કઈ રીતે ફાઇન્ડ કરીએ છીએ. કલાક છે તેને બંને વડે ભાગી દઈશું એટલે કે 6 એકા 6 અને 18 ને 6 વડે ભાગીશું એટલે કે 3 જોવા મળે છે એટલે કે 1:3 અહીંયા આપણે લખી શકીએ છીએ. હવે સૂત્ર શું છે θ બરાબર m ગુણ્યા 4 એટલે કે મિનિટ ગુણ્યા 4 પ્લસ મિનિટ ભાગ્યા 2 જોવા મળે છે. હવે તમને એમ થતું હશે કે આટલું બધું કઈ રીતે યાદ રાખવાનું. કંઈ વધારે નથી, ઓનલી ફક્ત ને ફક્ત 6 જ રેશિયો યાદ રાખવાના છે. કંઈ ટાઈમ નહીં લાગે. તો આપણે જોઈ લઈએ કે કઈ રીતે આપણે કામ કરીશું. મિનિટમાં કેટલા આપે છે કે 18 ગુણ્યા 4 પ્લસ 18 ભાગ્યા 2 તો શું થાય 18 ચોક 72 અને 9 એટલે કે અહીંયા આપણને એક એંગલ 81 અંશનું બને છે. અને θ2 ની વાત કરીશું એટલે કે 360 માઇનસ 81 કરવું છે તો આપણને ખબર પડી જશે કે કેટલા થશે 279 અંશનું એંગલ આપણને અહીંયા જોવા મળે છે. તો તમને એવું લાગતું હશે કે આટલું બધું કઈ રીતે યાદ રાખવાનું છે, પણ તમે એકવાર સમજી લો. તો અહીંયા શું છે કે આપણે એંગલ શોધવા માટે ફક્ત ને ફક્ત 6 જ રેશિયો યાદ રાખવાના છે. એકવાર સમજીએ આપણે. અહીંયા શું આપેલું છે કે 1:5 અને 1:6 હશે તો શું છે મિનિટ ભાગ્યા 2 મિનિટ ભાગ્યા 2 કંઈ યાદ રાખવાની જરૂરત નથી. હવે જોઈએ ટ્રીક 3માં શું છે 1:10 આપેલું હશે તો મિનિટ ગુણ્યા 2.5 આમાં પણ કંઈ યાદ રાખવાની જરૂરત નથી. અને 1:4 હશે તો 2 ગુણ્યા મિનિટ એટલે મિનિટ ગુણ્યા 2 આમાં બી કંઈ છે નહીં. જો તમને રેશિયોમાં 1:8 હશે તો મિનિટ માઇનસ કલાક ગુણ્યા 2 બરાબર છે. અને 1:3 હશે તો આ વસ્તુ છે. એટલે કે ફક્ત ને ફક્ત 6 વસ્તુ જ યાદ રાખવાનું છે. તો આપણે આ સૂત્રનો ઇસ્તેમાલ કરવાનું ક્યાંય આવશે જ નહીં. એટલે સૂત્ર બી એકવાર અહીંયા લખી દઉં છું. અહીંયા શું છે 11/2 ગુણ્યા મિનિટ માઇનસ 30 ગુણ્યા કલાક જોવા મળે છે. તો આખા વિડીયોની સમરીમાં શું મળ્યું આપણને કે આ સૂત્રની મદદથી આપણે જોઈએ છીએ. અને બીજું શું છે આટલી આપણને 6 ટ્રીકો મળી. તો એકવાર હું તમને શું કહું છું કે એ સ્ક્રીનશોટ લઈ લો. તો તમે એક સ્ક્રીનશોટ લઈ લીધો અને તમને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. કરવાનું શું છે કે થોડો ટાઈમ માટે આની પ્રેક્ટિસ કરીશું. આ ટ્રીક યાદ રાખો. જો ટ્રીક યાદ ન રહે તો લાસ્ટમાં આપણે આનો ઇસ્તેમાલ કરીશું. ને જો તમને આ વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઇક શેર અને મારી ચેનલ વીબી મેથ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.